શાળાના બાળકો છૂટી ગયા છે, 5 ને 5 થયા છે. હું બહાર નીકળ્યો અને મારા મિત્ર અહીં નાગલીનો છોડ ફેંકતા હતા એવું મેં જોયું. મિત્રો આ નાગલી છે, આપ જોઈ શકો છો. આ નાગલી પણ સુપરફૂડમાં જ 99% આવે છે, મને એક્ઝેક્ટ ખ્યાલ નથી. તો આ નાગલીની એક ખાસિયત છે મિત્રો કે જો બેન ત્યાં નાગલીનો છોડ ફક્ત નાખી દે છે, ફક્ત મૂકે છે. આ છોડની ખાસિયત એ છે મિત્રો કે આને ખાલી મૂકવાનો હોય છે, ઓટોમેટિક આ છોડ ઓટોમેટિક ઊભો થઈ જાય છે. અહીંયા પણ આપ જોઈ શકો છો બેન કચરો સાફ કરે છે અને ડાયરેક્ટ જ મૂકી દે છે. આખા ખેતરની અંદર આપ જોઈ શકો છો મિત્રો કે નાગલી ઉગાડેલી છે આખા જ ખેતરમાં. આ નાગલીની વચ્ચે કલમ પણ જોઈ શકો છો આપ. કલમ 1, કલમ 2, કલમ પણ રોપેલી છે. નાગલીના છોડ છે. ખૂબ જ મહેનત કરતા હોય છે આ લોકો. અને મિત્રો જુઓ, કોઈ ખેતર નથી, આ એક પહાડ જ છે સ્કૂલની આગળ આવેલો. અને આ કુદરતનું સૌંદર્ય તમે જોઈ શકો છો કપરાડાના મેણધા ગામનું. આ જોઈ શકો છો. અને નાગલી અહીંયા ઉગાડવામાં આવેલી છે. સુપરફૂડ, ખૂબ જ પૌષ્ટિક અને ખૂબ જ આયન એની અંદર હોય છે. ખૂબ જ ઉપયોગી વસ્તુ છે એ નાગલી. એ સુપરફૂડ જ 99% આને કહેવામાં આવે છે. તો આપ જોઈ શકો છો મિત્રો કે નાગલીની ખેતી પણ અહીં કપરાડામાં પુષ્કળ થાય છે. અને અહીંના બાળકો પણ નાગલી ખૂબ જ ખાતા હોય છે. કપરાડાની મુલાકાત અવશ્ય લેવી. આ કપરાડાનું મેણધા ગામ છે મિત્રો, આપ જોઈ શકો છો. કુદરતના ખોળાની અંદર જ આ મેણધા ગામ આવેલું છે. આપ જોઈ શકો છો કે કેટલું સુંદર નજારો છે. અમારી શાળા લોહનીપાડા પ્રાથમિક શાળા. મારા શાળાના બાળકો 5 ને 5નો સમય થયો છે, છૂટી ગયા છે. મને અહીંયા વિડીયો બનાવવાનું મન થયું એટલે મેં વિડીયો મિત્રો બનાવ્યો છે. આ જોઈ શકો છો. જુઓ, આ બેન નાગલીનો છોડ આ રીતે છૂટો ફેંકી જ દે છે, ઓટોમેટિક મિત્રો આ ઊભો થઈ જાય છે છોડ. આપ જોઈ શકો છો. અને આ ભાઈ સરસ મજાનું આ પાવડીથી નાનકડો ત્રિકમ દેશી ભાષામાં એનાથી મસ્ત રીતે ખોદે છે. અને અલગ અલગ આખા ખેતરની અંદર મિત્રો, ખેતર તો નહીં પણ પહાડની અંદર આખું નાગલી ઉગાડી દેશે. આ કેટલા વખતમાં તૈયાર થઈ જાય ભાઈ? 2 મહિના, 3 મહિના? કેટલા મહિનામાં તૈયાર થાય એમને એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ 3 મહિનામાં ખરો. 3 મહિનાની અંદર આ નાગલી એકદમ તૈયાર થઈ જશે. આપ જોઈ શકો છો આ સુપરફૂડ 3 મહિનાની અંદર એકદમ રેડી થઈ જશે. મિત્રો આ લોકોની મહેનત ખૂબ જ સરસ છે. આ રીતનું ખેતર હોય, આ રીતનું ઘાસ છે, એને એકદમ ચોખ્ખું કરી દીધેલું છે, આવું બનાવી દીધેલું છે. આપ જોઈ શકો છો કેટલી મહેનત કરતા હોય છે આ કપરાડાના લોકો. આપ જોઈ શકો છો ખૂબ જ સરસ અને એકદમ સુંદર એકદમ દેખાય છે મિત્રો. ખરેખર કપરાડાની મજા છે. અવશ્ય કપરાડાની મુલાકાત લો. કાશ્મીરને ભૂલી જશો મિત્રો તમે, એટલું જબરજસ્ત છે. તો મિત્રો ફરીથી મળીશું નવા વિડીયો સાથે. બાય બાય. ચલો આવજો.